આજે આપણે બનાવીશું રોટલી પીઝા. રોટલી પીઝા બનાવવા માટે મેં એક રોટલી લીધેલી છે. હવે એક તવીની અંદર થોડુંક ઘી લગાવી દઈએ અને આપણી રોટલીને એની અંદર મૂકી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. હવે રોટલીની ઉપર આપણે ટમેટો કેચઅપ લગાવી દઈએ અને ખૂબ બધું ચીઝ નાખી દઈએ. હવે શાકભાજીમાં થોડીક ડુંગળી અને થોડાક કેપ્સિકમ એડ કરી લઈએ અને થોડાક કાપેલા ટામેટાં લઈ લઈએ. હવે એની ઉપર થોડુંક ઓરેગાનો અને થોડુંક ચીલી ફ્લેક્સ નાખી અને એને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકીને ચડવા દઈએ. જ્યારે આપણને ઘરમાં ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય એટલે ઝડપથી બની જતા એટલે આપણા રોટલી પીઝા. તમે પણ બનાવજો, ખૂબ જ સરસ બને છે. આપણા રોટલી પીઝા તૈયાર છે. હવે એની પર સોસ નાખી અને એને સર્વ કરી લઈએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. એન્જોય.